અમૃતમ ખંડ 1 પ્રેરણા નંબર 23। પરદોષ દર્શનથી તમારા ચિત્તને ક્ષુબ્ધ અને મલિન કરશો નહીં। સંપૂર્ણ સંસાર એકમ એવ અદ્વિતીય પ્રભુનો લીલા વિલાસ છે। વૈવિધ્યના સ્વાંગમાં એ જ પરમ પુરુષ ક્રીડા કરી રહ્યો છે। ઘૃણિતમાં ઘૃણિત પાત્રમાં પણ એ જ પ્રિયતમનો અતિ વિલક્ષણ અભિનય હોય છે। તમારા માટે ચિંતનીય તો એકમાત્ર ચિંતામણી ભગવાન જ છે। તમારા ચિત્તનું સાર્થક્ય એથી વિશેષ બીજું ક્યું હોઈ શકે? આપણી કાયમી હેબિટ ઉપર પૂજ્યભાઈએ આ પ્રેરણા લખી। પરદોષ દર્શનથી તમારા ચિત્તને ક્ષુબ્ધ અને મલિન કરશો નહીં। બીજાના દોષ જોવા જાઓ તો એને કારણે તમારું ચિત્ત ક્ષુબ્ધ થાય છે, મલિન થાય છે, ચિત્તમાં સારા વિચારો રહેતા નથી, તમે તમારું કર્તવ્ય ભૂલી જાઓ છો અને જે નથી કરવાનું એ કરો છો। બીજાના દોષ જોવાનો આપણને કોઈ અધિકાર નથી। મેં કાયમ કહ્યું છે કે આપણે, આજે રિપીટ કરું છું, 10 મિનિટ આપણી જાત સાથે દિવસમાં એક વખત બેસવું, નહીં તો આટલી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિની મુલાકાત તમે ગુમાવશો। 10 મિનિટ તમારી જાત સાથે બેસો, કોઈ સાથે નહીં। વિશ્લેષણ કરો કે આજના દિવસમાં મેં શું કર્યું, બહુ જરૂરી છે। મેં ક્યાં ભૂલો કરે, મેં ક્યાં બીજો વિચાર કર્યો, ક્યાં મેં નેગેટિવ વિચાર કર્યો, મેં ક્યાં કોઈને હર્ટ કર્યું, મારી ક્યાં ભૂલ હતી, તો આ હું ફરીથી ન કરું ને હું આગળ વધું। એના માટે પ્રભુને પ્રાર્થના કરી અને 10 મિનિટ પૂરી કરવી। જુઓ, તમારું ઉર્ધ્વીકરણ એટલું બધું થઈ જશે કે હદ નહીં। એમ 10 જ મિનિટ એકદમ ન્યુટ્રલ ભાવે ના, આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે હું આમાં હતી જ નહીં કે હતો જ નહીં, આપણે સીધી વાત કરીએ। જ્યારે ટોટલી હોઈએ, મને આ ખબર જ નથી, પૂરી ખબર હોય, હું આ કરતો જ નથી, પૂરો કરતા હોય, પણ છતાં આ રીતે વાત કરે ને ત્યારે એ બીજાને નથી છેતરતો, પોતાને છેતરે છે। અને એ ક્ષમ્ય કેવી રીતે બને? ન્યુટ્રલી તમે તમારી જાતનું વિશ્લેષણ કરો તો પરદોષ દર્શનથી તમે મુક્ત બનશો। બીજાના દોષ જોવાની જરૂરિયાત જ નહીં રહે। ચિત્ત તમારું ક્ષુબ્ધ થાય છે, મલિન થાય છે, ખોટા વિચારો આવે છે, ખોટા કાર્યો થાય છે। ચિત્તમાં મલિનતા કેટલી આવે છે? ગંગા જ્યારે ઉપરથી નીચે આવી, કેટલી સ્ફટિક જેવી, નીચેના પથ્થર અને રેતી પણ દેખાય। આગળ વધતા વધતા બહારની મલિનતા ભેગી થતી ગઈ, પાણી ડોળું થતું ગયું। આપણને ભગવાનની અંદરથી એના અંશ રૂપે જ્યારે છૂટા પડ્યા ને, તો જેવો અંશી હોય ને એવા જ અંશ હોય। જે વસ્તુ જેવી હોય એમાંથી લો તો એવી જ હોય ને। આપણે એવા જ હતા, અત્યારે કેમ નથી? દુનિયાભરની મલિનતા પકડી લીધી। તો સંપૂર્ણ સંસાર અહીંયા એમ માનવાનું છે એકમ એવ પ્રભુનો જ, અદ્વિતીય પ્રભુ, અજોડ, અનપેરેલલ્ડ, અંબી જન્મી, આપણને ખબર છે, અદ્વિતીય, એના જેવું બીજું કોઈ નથી। એ પ્રભુનો લીલાવિલાસ છે। આખું જગત, આખું વિશ્વ એનો લીલાવિલાસ છે, લીલા કરી રહ્યો છે, અલગ અલગ પાત્ર રૂપે, અલગ અલગ સંજોગો રૂપે, અલગ અલગ સમય રૂપે। તો આ વૈવિધ્ય, વિવિધતાના સ્વાંગની અંદર, એના રૂપની અંદર એ જ પરમ પુરુષ ક્રીડા કરી રહ્યો છે। જે જેવું છે એવું છે, એનું જજમેન્ટ આપણે છોડી દઈએ। ઘૃણિતમાં ઘૃણિત પાત્રની અંદર પણ એ જ પ્રિયતમનો અતિ વિલક્ષણ અભિનય હોય છે। સાવ નીચી કક્ષાનું પાત્ર હોય ને કે જેને જોઈને ઘૃણા થાય, અરે અરે આ ક્યાં છે, આવું ક્યાં છે, એની અંદર પણ ભગવાન વિલસેલો છે, એમાં પણ ભગવાન રહેલો છે। તો ઘૃણિતને ઘૃણિત ના કહો। ઘૃણિતને ઘૃણિત કહેવાથી આપણે ખુદ ઘૃણિત બની જઈએ છીએ। એમાં પ્રભુનું દર્શન કરો।
વ્યક્તિમાં કરો, વનસ્પતિ સૃષ્ટિમાં કરો, પશુઓમાં કરો, કોઈ પણ જગ્યાએ, પક્ષીઓમાં કરો, જ્યાં પણ જુઓ દરેક જગ્યાએ ભગવાન વિલસી રહ્યો છે. વિવિધ સ્વરૂપે, વિવિધ સ્વાંગમાં, એટલે વિવિધ રૂપની અંદર ભગવાન દરેક જગ્યાએ છે. તો તમારા માટે ચિંતનીય શું છે? આ બધા કેવા છે એ ચિંતનીય છે? નહીં. તમારા માટે ચિંતનીય તો એકમાત્ર ચિંતામણી ભગવાન જ છે. ભગવાન ખુદ છે, એનું જ તમારે ચિંતન કરવાનું છે. ચિંતામણી ભગવાન, પૂજ્ય ભાઈએ કહ્યું છે, મારી ચિંતા કરી રહ્યો છે. હું ચિંતિત શું કામે થાઉં? એ મારી ચિંતા કરી રહ્યો છે તો મારે તો ચિત્તની અંદર એને રાખીને જ એનું સ્મરણ કરવાનું છે. ચિંતાથી મુક્ત, પરદોષ દર્શનથી મુક્ત, પોતાની જાતને ન્યુટ્રલી વિશ્લેષણ કરી અને આગળ વધવું. આ આપણને પૂજ્ય ભાઈ બતાવે છે. દરેકે દરેક જગ્યાએ નીચામાં નીચી કક્ષાના પાત્રની અંદર પણ એ જ પ્રભુનો વિલક્ષણ લીલા વિલાસ છે. તમારા ચિત્તનું સાર્થક્ય આને જ ચિંતન કરો તો એનાથી સિવાય બીજું કયું હોઈ શકે? હું જ્યારે બીજું ચિંતન કરું છું ત્યારે પ્રભુ તારાથી જુદો પડી જાઉં છું. બીજા વિશે ચિંતન કરું છું ત્યારે હે પ્રભુ હું તારાથી જુદો પડી જાઉં છું. મને માત્ર ચિંતન તારું રહે, સ્મરણ તારું રહે, ભક્તિ તારી રહે, પ્રેમ તારા પર રહે, ચરણ તારા રહે, શરણ તારું રહે. હું તારામાં નિમજ્જિત બનું, તારામાં હું વિલીન બનું, તારી સાથે હું એકત્વ સાધું. મને આ જગત ને પારલૌકિક જગતના ભેદ ન રહે, મને અહીંયા અને ત્યાંના ભેદ ન રહે, મને સીમ અને અસીમના ભેદ ન રહે. દરેકે દરેક જગ્યાએ હું તારું દર્શન કરું, તારું શરણ પકડું, તારી સાથે હું એકત્વ અનુભવું અને તારું લીલા વિનાશ, તારા જ બનાવેલા લીલાના પાત્ર સાથે હું અનુભવી શકું અને તારામય બની શકું, તારાથી નજીક રહું, તને પ્રેમ કરું, તું મને પ્રેમ કરે અને આખા વિશ્વની અંદર મારા ચિંતન માટે વિશાળતા આવે. કેમ કે દરેક જગ્યાએ તું છે. તો હું કોને નફરત કરું? કોના માટે હું નેગેટિવ સોચું? કોના માટે વિચારું? દરેક જગ્યાએ ભગવાન વસેલો છે. કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ સ્થળમાં, કોઈ પણ સમયમાં, સર્વત્ર એ વ્યાપ્ત છે. તો દરેક જગ્યાએ મારી દ્રષ્ટિ એવી થાય કે હું ભગવાનનું દર્શન કરું. જય માં, જય રામાનાથ.